છે? તો કે ગાયનું છાણ, ગૌમૂત્ર, માટી, ડાબ, ધ્રો, પવિત્ર નદીઓના જળ, તીર્થોની માટી, એવી બધી વસ્તુઓથી બનેલું છે. હવે પ્રશ્ન એ થશે કે આ વસ્તુ બનાવવા માટેનો ઉદ્દેશ્ય શું છે? તો પહેલાંના સમયમાં રસોઈ ઘર છે એ નીચે બેસીને મહિલાઓ રસોઈ બનાવતા. અત્યારના આધુનિક સમયમાં કિચન છે એ ઊભા થઈ ગયા છે. તો ઊભા રસોઈ બનાવવાથી મહિલાઓને શરીરનો થાક વધારે લાગે છે. તો એ સમસ્યા દૂર કરવા માટે આ એક પ્રોડક્ટ બનાવેલી છે જે ગાયના છાણમાંથી બનાવેલી છે. તો આ આસન ઉપર પગ રાખવાથી મહિલાઓની શારીરિક ક્ષમતામાં વધારો થશે. હવે વધારે ઊભું રહેવાથી શું થાય કે શરીરમાં લાંબા ગાળે પગના દુખાવો, ગોઠણના દુખાવો તેની તકલીફ થાય છે. તો તેમાંથી ધીમે ધીમે આ આસન ઉપર ઊભા રહેવાથી તેની શરીરની ઇમ્યુનિટી